ચાંગા 2 બેઠક પર ભાજપના ગીતાબેન સોલંકી 1057 મતોની જંગી સરસાઈથી વિજેતા થયા છે। ધર્મજ 1 બેઠક પર ભાજપના સંગીતાબેન પારેખ 962 મતો સાથે વિજયી જાહેર થયા છે। સિહોલમાં વિજયભાઈ ગોહેલ અને વડદલામાં નીલમબેન ઠાકોરનો શાનદાર વિજય થયો છે। પેટલાદ તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। અનેક બેઠકો પર ભવ્ય વિજય, ભાજપના ઉમેદવારો વિજેતા થતા કેસરિયા માહોલ। તો ગુજરાતમાં તમામ 15 મનપા પર ભાજપની ભવ્ય જીત થઈ છે। આણંદના પેટલાદ તાલુકા પંચાયતમાં ભાજપની વિજયી કૂચ, અનેક બેઠકો પર કેસરીઓ લહેરાયો। મારું નામ અલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલ છે અને હું પાળદનો રહેવાસી છું। અલ્પેશભાઈ, આપણે જે ઉમેદવાર ઉભો રાખેલો અને આજે વિજેતા જાહેર થયો છે, શું કહેશો? પાળદ 17 તાલુકા પંચાયત સીટ પાળદ જિલ્લા પંચાયત અંતર્ગત આવે છે અને ઘણા વર્ષો પછીની મહેનત યથાવત રહી છે અને ગઈ ટર્મ 25 વર્ષે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને એ વિજય યથાવત રહ્યો છે અને આજે પાળદમાં કમળ સ્વરૂપે સંજયભાઈ નિકુલભાઈ પરમારનો ભવ્ય મતોથી વિજય થયો છે। હું પાળદના ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોડેલા દરેકે દરેક વોટર્સનો આભાર માનું છું। જોડે જોડે પેટલાદ તાલુકાના તમામ મિત્રો કે જેણે એન કેન પ્રકારે મદદ કરી છે, એનાથી વિશેષ આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માનનીય કમલેશભાઈ, જેઓની રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી છે, એમનો પણ હું આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીનું પ્રબળ નેતૃત્વ જે જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ શ્રી બકાભાઈ પટેલ, જેમણે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા જોડે જોડાઈને સંજયભાઈ નિકુલભાઈ પરમાર પર વિશ્વાસ મૂકી અને ટિકિટ જે આપી, એ ટિકિટને અમે પરિપૂર્ણ જીતીને બતાવી છે। જી, આપનું નામ પરિચય? હા, મારું નામ વનિતા રીતેશ પટેલ। હું નાર 16 નંબરના તાલુકા પંચાયતની ઉમેદવાર અને મારો વિજય 345 મતથી બીજેપી માટે થયો છે। આ જીત પાછળ કોને તમે શ્રેય આપશો? આ જીત પાછળ જે બધા ભાજપના કાર્યકર્તાઓ છે, સોનલબેન, વિપુલભાઈ, પ્રદીપભાઈ અને કમલેશભાઈ, બધાના મારી ઉપરનો વિશ્વાસને મેં અત્યારે જીતમાં બદલ્યો છે અને હવે આગળ હું નિષ્ઠાપૂર્વક એમના વિશ્વાસને આગળ કાર્ય કરવા માટે કટિબદ્ધ છું। જી, આપનું નામ પરિચય? મારું નામ રીટાબેન ગોહેલ છે। હું ભાજપ સંગઠન મંત્રી પેટલાદ તાલુકામાં છું। રીટાબેન, સિહોલ તાલુકા પંચાયતની સીટ આજે 30 વર્ષે વિજેતા જાહેર થઈ, શું કહેશો? પહેલા તો હું લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ સાહેબનો આભાર માનું છું કે જેઓએ અમારી ટિકિટની ફાળવણી કરી અને અમારો ઉમેદવાર પસંદ કર્યો। તેમાં સંજયભાઈ પટેલ સાહેબ, જિલ્લા અધ્યક્ષ, અને અલ્પેશભાઈ પટેલનો પણ હું આભાર માનું છું। અને અમારા જે કોંગ્રેસમાં અમારા આગેવાન હતા પ્રવીણસિંહ જાદવ, એ પણ અમારી સાથે આ વખતે ભાજપમાં જોડાયા છે એમનું ગ્રુપ લઈને। તો ખરેખર અમને એક શક્તિ મળી અને ખરેખર અમે વિજેતા થયા। એટલે સિહોલ અને અરડી ગ્રામજનોનો હું દિલથી હૃદયપૂર્વક ભાજપ સંગઠન વતી આભાર માનું છું। 1400 ના સરસાઈથી હું જીત્યો છું। કઈ સીટ ઉપર? 18 પંડોરી 1। આ જીતનો આભાર કોને આપશો? મારા કાર્યકર્તા, મારા સૌ વડીલો, સંગઠનના સૌ વડીલો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, સૌ નાનામાં નાના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તે કામના લઈ અને કમળના નિશાન ઉપર મત આપ્યો છે। આ સેવ સૌ નાગરિકોના, મારા પંડોરીના સૌ કાર્યકર્તાને જાય છે। આજ રોજ મેળાવ જિલ્લા પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે, ત્યારે આ જંગી બહુમતીથી જીતવા બદલ હું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, પૂર્વ મેળાવ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદીપભાઈ પટેલ સાહેબ, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને વરિષ્ઠ યુવા કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।